નમસ્તે મિત્રો, આપણી સાથે અત્યારે એવા પેશન્ટ છે કે જેમને ચાલવામાં, બેસવામાં, ઊભા રહેવામાં બહુ જ તકલીફ થતી હતી. તો આપણે હરિભાઈને પૂછીએ કે તેમને શું થતું. હરિભાઈ, તમે ક્યાંથી આવો છો? અમે વણાકબરા દીવથી આવીએ છીએ. વણાકબરા દીવથી આવો છો. પછી તમે મારો વિડીયો જોયો તમારો અને પછી તમે અહીં આવ્યા. અત્યારે આપણે તમને એક જ વખત ટ્રીટમેન્ટ કરી. અત્યારે કેમ છે તમને? અત્યારે એક જ દિવસમાં એક રાતની અંદર આખો ફેરફાર થઈ ગયો. એક જ ફેરી ટ્રીટમેન્ટ કરી. આ બીજી ફેરી હમણાં આવ્યા. અત્યારે બીજી વખત આવ્યા છો? આ બીજી વખત આવ્યા. તમને શું પ્રોબ્લેમ થતો? મને આમ કઈ પગ નીચે હું કરતો નહીં કે વાંકું પણ વરાય નહીં કે કઈ વસ્તુ જ થાય નહીં, એટલું થતું હતું. બેસવામાં, ઊભા રહેવામાં તકલીફ થતી? ઉભામાં ખાલી ઉભે એટલે પતી ગયું, નીચે જ બેસી જવાનું. અચ્છા. એટલી મને તકલીફ હતી. જમવામાં ને એમાં તકલીફ પડતી? જમવામાં જમાય જ નહીં, તો માન અહીંથી અધર તો લઈને જમવું પડતું હતું. અચ્છા, એવું થતું? આમ અધર રાખીને જમવું પડે? હા, જમવું પડતું હતું. એટલું બધી તકલીફ હતી. અહીંયા આવ્યા ત્યારે મને ખબર નથી કે મારી તાકાત છે કે અહીં ઉપર ચડી જાઉં. તો હું ગમે એમ કરીને લોટાટો પગું ગોઠણ વાળતો પણ અહીંયા બેસતો આવ્યો ને અહીંયા દવાખાના આગળ સાહેબ આગળ વાત કરી. પછી સાહેબે ટ્રીટમેન્ટ કરી. પછી મને બધું અત્યારે એટલું સારું થયું. આખો દિવસમાં 10 વાગ્યા સુધી 3-4 વાગ્યા સુધી ટ્રીટમેન્ટ કર્યું અને સાંજના 10-11 વાગ્યા પછી મને સારું થતું ગયું. સારું. અત્યારે કેમ છે? અત્યારે તમે બધું કરી શકો છો? અત્યારે હું એમને ઉપર ચડી ગયો. અચ્છા, એવું? જમવામાં તકલીફ પડે છે? જમવામાં કે કઈ નહીં, કઈ વાંકું વળવામાં નહીં, કઈ ચાલવામાં ન, કઈ કોઈ વસ્તુમાં નહીં. હાઈ ક્લાસ નીંદર પણ આવે છે, બધું થાય છે. અને જરાક જન પગમાં જરાક સહેજ ઓલું થાય છે. તો એક પાછું બતાવવું પડે ને આપણે. એના કારણે તો આ ટ્રીટમેન્ટ લેવાય કે ન લેવાય? આ ટ્રીટમેન્ટ તો લેવા જેવી છે. મને એટલું થયું તો મેં 5-10 જણાને વાત પણ કરી. દીવની અંદર સારું તમે 4-5 થયું તો જણાને મેં કીધું દીવની અંદર વાત કરી કે ભાઈ મને કે ક્યાં લઈ ગયા હતા. મેં કીધું કે ભાઈ હું હા ટેસ્ટ ડાભી તમને જોતું હોય તો કાર્ડ પણ આપીશ. એટલે તમે કાર્ડ આપ્યા બધાને? આ બધાને આપ્યા છે. અચ્છા, ઓકે, કાંઈ વાંધો. તો આ ટ્રીટમેન્ટ લેવાય કે ન લેવાય? લેવાય, પણ હવે જે માણસને યોગ્ય લાગે એ રીતે. ઓકે, મને યોગ્ય લાગ્યું એટલે મેં 10 માણસને વાત કરી. ઓકે, બરોબર છે. ઓકે, એમાં તો કારણ કે એક દિવસ હું અઠવાડિયાથી પીડાતો હતો ને એક દિવસની અંદર એટલું મને ફેરફાર પડી ગયો. કોઈ દવા વગર, ઇન્જેક્શન નહીં, દવા નહીં, શું નહીં. ખાલી આપણે કાયરોપ્રેક્ટિક ટ્રીટમેન્ટ કરી એના લીધે જ આ બધું સારું થયું? એના લીધે જ બધું સારું થયું. કોઈ સારું કહેવાય. જો તો થાય તો આપણે ટ્રાય કરવી પડે. હાજી, હજુ તો કઈ એમ કાંઈ વાંધો. હવે આપણે તમારી ટ્રીટમેન્ટ કરીએ, બરાબર? હા, આવી જાઓ, ઊંધા સુઈ જાઓ. હાલો. શિરોડી, અરે વાહ, શિરોડી, અરે વાહ. શ્વાસ લેરી, છોડો, શિરોડી, ઓકે, અરે વાહ. શિરોડી રાખજો, રિલેક્સ, શરીર રિલેક્સ, અરે ઊંડો શ્વાસ લો. ભાઈ છોડો, રિલેક્સ, ઓકે, એકદમ રિલેક્સ, બોડી એકદમ રિલેક્સ, ઓકે, એકદમ રિલેક્સ બોડી, ઓકે. શ્વાસ લો, છોડો, રિલેક્સ, ઓકે. ઢીલું રાખવું, ઓકે, ઓકે, એકદમ રિલેક્સ,